ઠપકો ન મળે ત્યાં સુધી ડગલું ન ભરી શકાય. નવઘણને હજી આખી ચિઠ્ઠીમાં કઈ ઠપકો દેખાતો નથી, પણ છેલ્લે કડીમાં કીધું, કાય નવઘણ તો એમ માનસ કે મને મરતા નહીં આવડે? હું દેવાયત બોદલની દીકરી છું, મેરું જ તેવો મારો બાપ છે, એની આબરૂ હું જગતના ચોકમાં જવા ન દઉં. પણ એક વાત સાંભળી લીજે નવઘણ, હું અને તું હોરઠ ભૌમ તણા જનીમાં, મારો દેહ ધરતીમાંથી પિંડ બંધાણો છે, ઈ ધરતીમાં તું મોટો થયો છો. મારે બીજું તને કાંઈ વધારે નથી કહો, બધું ભૂલી જા. મારા બાપ તણા ગણ પાડ ગયા, મારા એ બદલા તો પતાળ ગયા, મારા માં ધણાના ભલે શીશ ગયા, આ બધું ભૂલી જા. પણ હું અને તું હોરઠ ભૌમ તણા જનીમાં, વીરા એટલી વાતને કાન ધરે, મારી હોરઠિયાણીની લાજ જશે તો તારા દેશડિયાની લાજ જશે, બાકી મરતા તો મને આવડે છે. એક સેકન્ડમાં પ્રાણ કાઢી નાખું, ઈ હું જાહલ છું. હા, હું મને કગરતા નથી આવડતું, અને દેવાયત બોદલની દીકરી કગરે નહીં કોઈ દિવસ, મને કગરતા નથી આવડતું. સાહેબ, શું આ દેશની દીકરીઓ થઈ છે? મહેન્દ્રસિંહભાઈ અને દુષ્યંતસિંહભાઈ, આખા પરિવારને, વિરમદેવ કાકાને, એ જ્યાં એમની ચેતના હશે, રણમલભાઈ બોદાર સ્વર્ગસ્થ અને વિરમદેવ કાકાની ચેતના, મને એમ લાગે છે કે આજ આપમાં બેઠી બેઠી આખા ડાયરાને ખમકારા કરતી હશે ભાઈઓ, કારણ કે એનું સપનું આજ સાકાર થઈ ગયું છે. આજ ખુદ યદુવંશ શિરોમણી ભગવાન કનૈયો આપમાં બેઠો બેઠો ખુશ થતો હશે કે મારા કુળમાં આવા મહાન જન્મ્યા, એનો આજ અવસર ઉજવાઈ રહ્યો છે. સાહેબ, જબરજસ્ત ઘટના બની છે, જેવી તેવી ઘટના નથી બની. હમણાં જ મેં ટીવી ઉપર આ ઘટનાને મેં રજૂ કરી છે. સાહેબ, દુનિયાના ઇતિહાસમાં આવું નથી બનતું. શું આ દેશની દીકરી, 10 જ વર્ષની દીકરી અને ક્લાસરૂમમાં બેઠી છે, અને શિક્ષક દરેક દીકરીઓને બ્લેકબોર્ડ ઉપર ચોકથી લખાવે છે, પ્રતિજ્ઞા લેવરાવે છે કે मैं चंडी बनूंगी, मैं दुर्गा बनूंगी, मैं वीरांगना बनूंगी. દીકરીઓ ઊભી થઈ છે અને લખતી જાય છે, मैं चंडी बनूंगी, मैं दुर्गा बनूंगी, मैं वीरांगना बनूंगी. એમાં સાહેબ એક 10 વર્ષની દીકરી ઊભી થઈ, હમંગી જે બહાર નીકળી ગઈ, હાક દુતાળી જે વાગી જે ડમર ડાક ગડારા ગાથ લંબાવેગા જો તો જટાં જટ ઘર મંડાણોય જજ કટાંગટ બાણ કરાલ છોટંત તટાત રોંડ ગંદંત તોટંત હમંગી જે બહાર નીકળી ગઈ, હાક ગાને દુતાળી વાગી હે ડમર ડાક. એક દીકરી ઊભી થઈ ભાઈ 10 વર્ષની, અને એને શિક્ષકના હાથમાંથી ચોક લઈને બ્લેકબોર્ડ ઉપર લખ્યું, बनूंगी नहीं, मैं दुर्गा हूं, मैं चंडी हूं, मैं वीरांगना हूं. અને સાહેબ, ઈ 10 વર્ષની દીકરી મોટી થઈને આખી અંગ્રેજ સલ્તનતને હસમચાવી, એનું નામ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતું. સાહેબ, ઈ 10 વર્ષની દીકરી એમ કહેતી હોય કે હું આ છું, ઈ કરી શકે, અને ઈ પરણીને હારે ગઈ હોય અને એને દીકરાને જન્મ દીધો હોય. ભલે ભેખાણીએ હાલડું શિવાજી માટે લખ્યું હોય, પણ હું તો એમ કહું છું કે આ ફોનબાઈ ઉગાની જનતા એને કોક આવા હાલડા ગાયા હશે. દરેક મહાપુરુષની જનતા હાલડું ગાય તો આવું જ ગાય. પેટમાં પોઢે ને હાંભળેલી એને રામ લક્ષ્મણની વાત રે, એને રામ લક્ષ્મણની વાત. માતા દિન મુખ દે દીધી, ઉડી એની મુખ દે દીધી. મારા પૂજનીય વડીલ છે, મારા મોટાભાઈ છે.
તેજી થાવ જોરે મારા પેટ લાવી લેજે પેટ ભરીને તેજી થાવ જોરે મારા પેટ લાવી લેજે પેટ ભરીને આજ રે શિવા પેટ ભરીને રેશે નહીં રણ ભેલુડા ખાવા મોટી થાના શિવાજીની નીંદ સુનાવે આતા જીજા ભાઈ ઝુલાવે काले तारी वीर पखारी पाथर से विष बुझाली काले तारी वीर पखारी पाथर से विष बुझाली शिवाजी ने नींद रुनावे माता जी जबाई झुलावे राजेंद्र सिंह चुडासमा साहेब डीवायएसपी वेरावल पधारो आज माता जोड़े चूमियो आज माता जोड़े चूमियो रे बाला दिल जो बेवड़गाल रे शिवा दिल जो बेवड़गाल ए दीदार मोटड़ा माथे सुवादार को मंडा से गुणा गुण काल जामा है सुवादार को मंडा से पीरो जी चीर नहीं तेरा चाल पीरो जी तेरी तारी काया तारी लोई माना ते ढाकण तेरी ढाल नु खासे काया तारी लोई माना ते ढाकण तेरी ढाल नु खासे तेरी आँख माऊंगे
શિવાજીની નીંદરો ના હોય તો ભાઈ દાદા જીજા ભાઈ मेला से ढेर बंदूका ए जी सुई लेने मारा केसरी रे तारू हिंदुआणु जुए वात रे हिंदुस्तान जुए तारी वात हिंदुस्तान जुए तारी जागी वेलो हाथ चेला पाने हाथ देखा जागी वेलो हाथ बाबूड़ा पाने हाथ बंदावा शिवाजी ने नींदरो नामे बाता दे जबाई बोला जानली जन को ए जानली जन को भगत जन जे सूज रे माड़ी का दादा का अरे कायर बेटा ने जन्म आपी माड़ी घुमावी नहीं नूर नहीं तर माड़ी वांजड़ी रे दे एवा छोर कोई ने न दे दे नहीं तर माड़ी वांजड़ी रे दे एवा छोर कोई ने न दे दे ઇતિહાસ કંડાઈ રહ્યો છે હું ને ભીખુદાન ભાઈ આવી રીતે એક સ્ટેજ ઉપર અમે બે ભાઈ પાછા નહીતર આને તો ગમે એટલો આગ્રહ કરે તોય નો બે ભાઈ ભાઈ હો સાંભળજો એ જે સારસુવાલો નથી આ રાજો આ ભારતે કાયર દેશ રે આ ભાઈ રે धारी त्रिशूल धारी मारो चक्रधारी वासुदेव जी गाना ना तोप दीदा छे सीताजी ना पाठ दीदा छे गाना ना तोप दीदा छे सीताजी ना पाठ भाइयों के भांगुडल जान लो ने जीजा भाई नहीं आव्या बाल दे